પતિથી કંટાળીને 4 સંતાનની માતા પર પુરુષ સાથે લિવ ઇનમાં રહેવા લાગી. પતિ લગ્ન જીવનમાં ચાલતા અણબનાવોથી કંટાળીને નવી મહેબૂબા શોધી લાવી. લગ્નમાં પ્રેમ દૂર દૂર સુધી બચ્યો નહોતો, છતાંય સ્ત્રી પર પતિએ માલિકી હક ન છોડ્યો, જેનું પરિણામ લોહિયાળ હતું. લાલ ઇશ્કના 3જા એપિસોડમાં વાત પતિ પત્ની ઓર વોના ક્લાસિક કિસ્સાની, જે અમદાવાદમાં આજથી 6 મહિના પહેલા બન્યો હતો. અમદાવાદના જુહાપુરામાં સરફરાઝ અને નઝમા 3 સંતાનો સાથે રહેતા, પણ પ્રેમ રત્તી ભાર નહોતો. બંને વચ્ચે એટલા ઝઘડા થવા લાગ્યા હતા કે એક સમયે સરફરાઝે નઝમાને ટ્રિપલ તલાક આપી દીધા હતા. જોકે બાળકોના કારણે નઝમા સરફરાઝ સાથે એક ઘરમાં રહી, પરંતુ પ્રેમની તલાશ બહાદુરમાં પૂરી થઈ. નઝમાએ બહાદુર સાથે નિકાહ કર્યા અને આ તરફ સરફરાઝને પણ દિલશાદ મળી ગઈ, જે તેના મિત્રની પત્ની હતી. દિલશાદ તેના પતિ ઝાકીરથી કંટાળેલી હતી, એટલે તેને તલાક આપ્યા વગર જ સરફરાઝ સાથે લિવ ઇનમાં રહેવા લાગી. ઝાકીરને જ્યારે બંનેના પ્રેમની ખબર પડી તો તેનું લોહી ઉકળી ગયું. સરફરાઝના ઘરે જઈને ધમકી આપી આવ્યો હતો કે હું ગમે તેમ કરીને સરફરાઝને પતાવી દઈશ. ને બન્યું